નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામના આપનું હાર્દિક સ્વાગત છે. આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત આપને ડિસ્પોઝલ પ્રોસિજર ઓફ બેટરી, કોમન ડિફેક્ટ બેટરી અને પ્રોસિજર ફોર કેપેસિટી ટેસ્ટિંગ લેસન વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે સૌ પ્રથમ જે ટોપિક છે બેટરી નિકાલનો ટોપિક છે. એના અંતર્ગત આપણે પરિચય થોડો લઈ લઈએ. બરાબર, બધાને જ ખ્યાલ હશે કે બેટરીનો ઉપયોગ કર્યા પછી આપણે એને મૂકી દેતા હોય છે. તો હવે આપણે બેટરી નિકાલનો પરિચય લઈ લઈએ. તો બેટરી નિકાલના પરિચયમાં આપણે એવું જોઈએ છે કે ઘણી લેબોરેટરીઝ હોય છે. લેબોરેટરીમાં ઘણા બધા એવા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય છે જે સીધા બેટરીના સપ્લાય પર ચાલતા હોય છે, અથવા પાવર ફેલ્યોર એટલે કે એસી પાવર ફેલ થાય છે ત્યારે બેકઅપ સ્ત્રોત તરીકે બેટરી પાવર સપ્લાયનો ઉપયોગ કરતા હોય છે. ઘણી બેટરીઓમાં ઝેરી જે ટોક્સિક એલિમેન્ટ હોય છે અને ભારે ધાતુઓ હોય છે. આ ભારે ધાતુઓમાં જેવી કે નિકલ, કોબાલ્ટ, કેડમિયમ વગેરે ધાતુઓનો સમાવેશ થાય છે. આ જે ધાતુઓ છે એ પર્યાવરણને નુકસાન કરતી હોય છે, જેથી કરીને આપણે પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ બેટરીઓનો કરવો જોઈએ. બેટરીનો નિકાલ કરવા માટે જે લાગુ પડતા સ્થાનિક નિયમો હોય છે, બરાબર, એ નિયમોનું આપણે પાલન કરવું જરૂરી છે. હવે બેટરી આપણે જે જોઈએ, જે જનરલ વેસ્ટ તરીકે એટલે કે સામાન્ય કચરા તરીકે આપણે જે ફેંકી દેતા હોય છે એવી બેટરીની આપણે વાત કરીએ તો એ બેટરીની અંદર સૌ પ્રથમ બેટરી આવે છે આપણી જે એ છે આલ્કલાઇન બેટરી. આલ્કલાઇન બેટરી જે છે એ સામાન્ય આપણે વપરાશમાં આવે છે. તેને રિચાર્જ કરી શકાતી નથી. એમાં ઝેરી તત્વો એટલે કે જોખમી જે ટોક્સિક એલિમેન્ટ છે, ટોક્સિક એલિમેન્ટ જે છે એ પણ હોતા નથી. જ્યારે તેનો ઉપયોગ સમાપ્ત થઈ જાય એટલે કે આપણે જ્યારે એને ઉપયોગ કરી લઈએ છીએ ત્યારે તેને રિસાયકલ કરતા નથી અને સીધો સામાન્ય કચરા તરીકે તેનો આપણે નિકાલ કરી દઈએ છે. આ જે બેટરી છે, જે આલ્કલાઇન બેટરીઝ છે, એ આલ્કલાઇન બેટરીને રિસાયકલ કરવામાં આવતી નથી. એની પાછળનું કારણ કંઈક એવું છે કે જ્યારે રિસાયકલ કરવામાં આવે છે ત્યારે તે પર્યાવરણને વધુ નુકસાન કરે છે. તેથી તેનો યોગ્ય નિકાલ કરવા માટે નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે. જે આલ્કલાઇન બેટરીની આપણે વાત કરી, આલ્કલાઇન એટલે કે ક્ષારીય બેટરી જેને કહેવામાં આવે છે, આલ્કલાઇન બેટરી એ ક્યાંક આપણને આવી દેખાય છે. જે આપણે સામાન્ય વોલ વોચ હોય છે એની અંદર આપણે ઉપયોગમાં લેતા હોય છે, જેમ કે ટીવી રિમોટની અંદર પણ આપણે ઉપયોગમાં લેતા હોય છે. આપણે ઉપયોગ કર્યા પછી એને સીધું સામાન્ય કચરાની અંદર એટલે કે ડિસ્પોઝલ કન્ટેનર જે હોય છે એ કન્ટેનરની અંદર આપણે મૂકી દેવાનું હોય છે. ગમે ત્યાં ફેંકવાનું હોતું નથી. આલ્કલાઇન બેટરી વિશે માહિતી મેળવ્યા બાદ આપણે એવી બેટરીઓ વિશે વાત કરીશું જે સામાન્ય કચરામાં આપણે નથી નાખતા, પરંતુ એને રિસાયકલિંગ પ્રોસેસ માટે આપણે રિસાયકલિંગ સેન્ટરમાં મોકલીએ છીએ. એવી થોડીક બેટરીઓ વિશે આપણે માહિતી મેળવી લઈએ. આ બેટરીઓનો ઉપયોગ આપણે ફરીથી કરી શકીએ છીએ. એટલે એકવાર એનું ચાર્જ પૂર્ણ થઈ ગયા પછી એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને એને આપણે સામાન્ય કચરાની અંદર નાખવામાં આવતી નથી. બીજું કે જે રિસર્ચ પ્રયોગશાળાઓ જે હોય છે, એ બિલ્ડિંગો હોય છે, એની અંદર આપણે બેટરી નાખવા માટે એટલે કે જે રિચાર્જેબલ બેટરીઓ છે એ નાખવા માટે કન્ટેનર્સ મૂકેલા હોય છે. આ કન્ટેનર્સ અલગ પ્રકારના મૂકેલા હોય છે. આ જે બેટરીઓ જે છે એની અંદર ટોક્સિક એલિમેન્ટ હોય છે, જે એકત્રિત કરી એટલે કે બેટરીઓ એકત્રિત કરીને આપણે રિસાયકલિંગ સેન્ટરમાં મોકલવાનું હોય છે. જે બિલ્ડિંગ્સ હોય છે, અમુક જગ્યાએ જે મૂકેલી હોય છે, જે રિસર્ચ સેન્ટર હોય છે, ત્યાં આ પ્રકારે એમાં અલગ પ્રકારના કન્ટેનર્સ મૂકેલા હોય છે. જેમાં આ જે પ્રથમ કન્ટેનર જે છે એ નોન રિચાર્જેબલ બેટરી માટે છે. નોન રિચાર્જેબલ બેટરી માટે હોય છે. બીજું જે એક હોય છે, જે આપણે સેલફોનની અંદર બેટરીઓ ઉપયોગમાં લેતા હોય છે, એના માટે એક બીજું કન્ટેનર મૂકેલું હોય છે.
એવી જ રીતે જે બેટરીઓનો ઉપયોગ થઈ ગયા પછી રિસાયકલ કરવાની હોય છે, જે રિચાર્જેબલ બેટરીઓ હોય એના માટે આપણે બ્લુ કલરનું એક કન્ટેનર મૂકેલું હોય છે અને લાસ્ટમાં એક બીજું કન્ટેનર પણ સાથે હોય છે, જે કમ્પ્યુટર પ્રિન્ટરની અંદર યુઝ થતા કાર્ટેજ માટે પણ રિસાયકલિંગની પ્રોસેસ માટે કન્ટેનર્સ અલગ અલગ મૂકેલા હોય છે. લિથિયમ આયન બેટરી જે છે એ નોન રિચાર્જેબલ બેટરી છે, એને ફરીથી આપણે ચાર્જ કરી શકતા નથી. એકવાર ઉપયોગ કર્યા પછી એને આપણે સીધું ડિસ્પોઝલ માટે જ નાખી દેવામાં આવે છે. આ લિથિયમ બેટરી જે છે એની અંદર લિથિયમ નામનું તત્વ હોય છે, જે પાણી સાથે પ્રતિક્રિયાશીલ છે. કેવું છે? પાણી સાથે પ્રતિક્રિયાશીલ છે, જે લિથિયમ પાણી સાથે મળીને લિથિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ બનાવે છે. આ જે બને છે એ આપણે શરીર માટે ટોક્સિક એટલે કે આપણના શરીર માટે નુકસાનકારક છે. જો આ લિથિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બંને આપણા શરીરની ત્વચાના સંપર્કમાં આવે તો આપણને બળતરા થાય છે. જો આંખો ના સંપર્કમાં આવે તો આંખોમાં પણ બળતરા થતી હોય છે. આ જે લિથિયમ બેટરી સેલ જે છે એને બટન સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે લિથિયમ બેટરી જે છે એ ઘડિયાળ એટલે કે કાંડા ઘડિયાળ આવે છે, એમાં લેઝર પોઇન્ટર્સ આવે છે, એમાં કમ્પ્યુટરના મધરબોર્ડમાં વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આ જે બટન સેલ તરીકે જે ઓળખાય છે એ ક્યાંક આપણને આ રીતે દેખાય છે, જે આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. ત્યારબાદ બીજી જે બેટરી છે એની વાત આપણે કરીએ તો નિકલ મેટલ હાઇડ્રાઇડ જે NiMH બેટરી છે એની આપણે વાત કરીએ. આ બેટરી જે છે એ રિચાર્જેબલ બેટરી હોય છે, જે આલ્કલાઇન બેટરી આવે છે એટલા જ કદની પણ હોય છે. જે બેટરીની અંદર પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ તરીકે NiOH નિકલ ઓક્સીહાઇડ્રાઇડ અને મેટલ એલોય તરીકે મેટલની એલોયનો આપણે ઉપયોગ એમાં થતો હોય છે. આ જે બેટરી હોય છે એના ઉપર રિચાર્જેબલ બેટરી એવું અથવા NiMH થી લખાણ કરેલું હોય છે. જે નિકલ મેટલ હાઇડ્રાઇડ બેટરી છે એ આપણને ક્યાંક આવી દેખાવામાં હોય છે. બરાબર. જે અલગ અલગ આપણે જે કદમાં આવે છે, જેમ કે AA, C અને D, આવા અલગ અલગ કદમાં આપણને આ બેટરી જોવા મળતી હોય છે. આ જે બાજુમાં જે આપણને ચિત્ર જોઈએ છે એ EVમાં વપરાતી બેટરી, જે નિકલ મેટલ હાઇડ્રાઇડ જ હોય છે. એ બેટરી જે હોય છે એની અંદર રેર અર્થ મટીરિયલ યુઝ થતું હોય છે. એ આપણે રિસાયકલિંગ પ્રોસેસ દ્વારા કાઢવામાં એમાંથી આવે છે. એ EV જે બેટરીઝ હોય છે, બેટરીને આપણે કન્ટેનરમાં ભેગી કર્યા બાદ એને રિસાયકલિંગ સેન્ટર પર લઈ જવામાં આવે છે. ત્યારબાદ એને ક્રશ કરવામાં આવે છે એટલે કે તોડવામાં આવે છે અને એમાંથી અલગ અલગ પ્રકારને એટલે કે જેવી કે મેટલ જે હોય છે એ અલગ તારવામાં આવે છે. બ્લેક પાવડર જે આવે છે એ અલગ કાઢવામાં આવે છે. બીજું પ્લાસ્ટિકના જે પાર્ટિકલ્સ હોય છે એ પણ અલગ તારવામાં આવે છે. આમ કરીને આ જે NiMH બેટરી જે છે એને રિસાયકલિંગ કરવામાં આવે છે. આગળ આપણે જે બેટરી જોઈશું એ મર્ક્યુરી સિલ્વર ઓક્સાઇડ બેટરી જે છે એની વાત કરીએ. આ જે બેટરી છે એ નોન રિચાર્જેબલ બેટરી છે, જેને આપણે એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી ચાર્જ કરીને ઉપયોગમાં લઈ શકતા નથી. આ જે બેટરી જે છે એ લિથિયમ જે બટન સેલ આવે છે એવી જ આકારની દેખાય છે. બીજું કે આ જે બેટરી હોય છે એની અંદર મર્ક્યુરી નામનું તત્વ અને સિલ્વર એટલે કે ચાંદી નામનું તત્વ
એડ કરેલું હોય છે જે ઝેરી હોય છે, જે પર્યાવરણને આપણે હાનિકારક હોય છે, જેથી કરીને આને ભેગું કરીને રિસાયકલિંગ સેન્ટર ઉપર લઈ જઈ એને રિસાયકલ કરવામાં આવે છે. આ જે બેટરીઝ છે એ ભાગ્યે જ આપણને જોવા મળે છે. જે જૂના ઉપકરણો હોય છે એમાં જ હાલમાં જોવા મળે છે, જેમ કે કેલ્ક્યુલેટર. જે જૂના કેલ્ક્યુલેટર આવતા હતા એમાં જ આ ઉપયોગમાં લેવાય છે. મર્ક્યુરી સિલ્વર ઓક્સાઇડ બેટરી જે છે એ દેખાવમાં કંઈક આ પ્રમાણે હોય છે. આગળ આપણે વાત કરીએ તો નિકલ કેડમિયમ બેટરી. આ જે બેટરી છે એ રિચાર્જેબલ બેટરી હોય છે. આ બેટરીનો ઉપયોગ મોટા ભાગે જે કોર્ડલેસ પાવર ટૂલ્સ જે આવે છે એમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. આની અંદર કેડમિયમ નામનું ઝેરી તત્વ હોય છે. જે કેડમિયમ નામનું ઝેરી તત્વ હોય છે આ બેટરીનું રિસાયકલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કેડમિયમની ઝેરી અસરના લીધે આપણે આનો ઓછો ઉપયોગ હવે કરીએ છીએ. નિકલ કેડમિયમ બેટરી જે છે એ કંઈક આપણને આ રીતે જોવા મળે છે. હવે જે વાત કરીએ છીએ એ લિથિયમ આયન બેટરી. આ જે બેટરી છે આપણે એવી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે જ્યાં ઝડપથી એટલે કે જ્યાં ઝડપથી પાવર વપરાતો હોય એવી જગ્યાએ આપણે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરીએ છીએ. આ બેટરીને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, લિથિયમ પોલિમર બેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. લિથિયમ પોલિમર બેટરી ત્યારે જ કહેવામાં આવે છે જ્યારે એમાં ઇલેક્ટ્રોલાઇટ જે છે એ જેલ સ્વરૂપે યુઝમાં લેવામાં આવે છે ત્યારે લિથિયમ પોલિમર બેટરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લિથિયમ આયન બેટરી જે છે એની અંદર લિક્વિડ ફોર્મમાં ઇલેક્ટ્રોલાઇટ ઉપયોગ કરવામાં આવે છે. આ જે બેટરી છે એ કેમેરા, કોર્ડલેસ પાવર ટૂલ્સ, લેપટોપ વગેરે જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. આ જે બેટરી છે એને આપણે ડિસ્પોઝલ કન્ટેનરમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે શોર્ટ સર્કિટ થવાનો ખતરો વધુ રહે છે. શોર્ટ સર્કિટ જ્યારે થાય છે ત્યારે આગ લાગવાનો ખતરો વધી જાય છે, જેથી કરીને આને આપણે જ્યારે ડિસ્પોઝ કરીએ છીએ ત્યારે કન્ટેનરમાં મૂકતી વખતે બંને ટર્મિનલને ટેપ વડે ઢાંકવા જોઈએ. લિથિયમ આયન બેટરી એ આપણને કંઈક આ રીતે જોવા મળે છે. આ જે બેટરી જે છે એ જે ડિજિટલ કેમેરા છે એની અંદર ઉપયોગમાં લઈએ છીએ એ આપણને ક્યાંક આવી દેખાય છે. એને રિસાયકલિંગ કરવા માટે એની પ્રોસેસ જે છે એ રિસાયકલિંગ સેન્ટર પર જે રિસાયકલ કરવામાં આવે છે એ બેટરીને બધી ભેગી કર્યા બાદ ક્રશ કરવામાં આવે છે અને ક્રશ કર્યા બાદ તેમાંથી કોપર, એલ્યુમિનિયમ, બ્લેક પાવડર આવું અલગ અલગ વસ્તુ બહાર કાઢી લેવામાં આવે છે અને ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો લીડ સલ્ફ્યુરિક એસિડ બેટરી. આ બેટરીને આપણે કાર કે ટ્રક બેટરી તરીકે પણ ઓળખીએ છીએ. આ બેટરીની અંદર ઝેરી તત્વો જે છે લીડ એટલે કે શીશુ અને કાટ લાગી શકે એવું આપણે સલ્ફ્યુરિક એસિડ ઉપયોગમાં લઈએ છીએ, જેથી કરીને આનું રિસાયકલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ જે બેટરી છે એ યુપીએસમાં કે ઇમરજન્સી લાઇટિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ જે બેટરીનો નિકાલ જ્યારે કરવામાં આવે છે ત્યારે એને નોર્મલ કન્ટેનરની અંદર ન મૂકતા એક વિશાળકાય બ્લુ ડ્રમની અંદર મૂકવામાં આવે છે. લીડ સલ્ફ્યુરિક એસિડ બેટરી જે આપણને ક્યાંક આવી રીતે જોવા મળે છે બજારમાં. આ બેટરી જે છે એને પણ રિસાયકલિંગ સેન્ટર ખાતે લઈ જઈને એમાંથી અલગ અલગ વસ્તુઓ કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ એટલે કે ઉપયોગી વસ્તુઓ જે હોય છે એ નવી બેટરીની અંદર લેવામાં આવે છે. એમાં અલગ અલગ વસ્તુ એટલે કે જે યુઝ થયેલી બેટરી છે એને ક્રશ કરતા પ્લાસ્ટિક કચરો, લીડ, ઇલેક્ટ્રોલાઇટ આ ત્રણ વસ્તુ જે છે એ આપણને મળે છે. પ્લાસ્ટિક જે મળે છે એ આપણે નવી બેટરીના જે કેસ માટે એટલે કે જે બોક્સ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ. બીજું છે લીડ જે છે એ
ટર્મિનલ્સની અંદર કે એવું તેવું આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજું છે ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટને બે રીતે ઉપયોગમાં લઈએ છીએ કે લોન્ડ્રી કે ડિટર્જન્ટ કે ગ્લાસ ટેક્સટાઇલ આની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ, અથવા આ જે ઇલેક્ટ્રોલાઇટ છે એને ફરીવાર નવી બેટરીની અંદર પણ ઉપયોગમાં લઈએ. તમામ રિસાયકલેબલ જે બેટરી આપણે જોઈ એને ડિસ્પોઝ કરતી વખતે થોડાક સલામતી રાખવી જરૂરી બને છે, જેમાં EPA દ્વારા એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી દ્વારા રિસાયકલેબલ જે બેટરીઓ જે છે એને ઝેરી વેસ્ટ તરીકે વર્ગીકૃત કરેલી હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારની બેટરીઓને અલગ અલગ કન્ટેનરમાં મૂકવી અને અલગ અલગ રિસાયકલિંગ સેન્ટર ઉપર મોકલવી. બીજું, ગાઈડલાઈન મુજબ યોગ્ય નિકાલ કરવો ફરજિયાત છે. હવે જે બેટરીઓ જે છે એમાં સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે શોર્ટ સર્કિટ કે સંભવિત આગ અટકાવવા માટે બેટરીના ટર્મિનલ્સને રેસેપ્ટર કે કન્ટેનરમાં મૂકતા પહેલાં ટેપથી એને ઢાંકવી જોઈએ. એના પછી નેક્સ્ટ જે છે આપણે વાત કરીએ તો બેટરી જે છે એ બેટરી આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એમાં કોમન ડિફેક્ટ આવતી હોય છે, એની આપણે વાત કરીએ તો સૌથી પહેલી જે છે આવે છે એ છે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે સેપરેટર જે મૂકેલા હોય છે એ સેપરેટરના ફેલ થવાના કારણે બેટરીની અંદર શોર્ટ સર્કિટ થાય છે. એટલે કે એનોડ અને કેથોડની જે પ્લેટો હોય છે એની વચ્ચે જે સેપરેટર મૂકેલું હોય છે એ ફેલ થાય છે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે. નેક્સ્ટ જે છે વાત કરીએ તો જે પ્લેટ હોય છે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ હોય છે એ જે મટીરિયલની બનેલી હોય છે એ મટીરિયલની નીચે એ જે પ્લેટ છે એ થોડી થોડી ખવાણ થતી હોય છે અને એના લીધે પ્લેટનું મટીરિયલ જે છે એ નીચે જામતું હોય છે અને એના લીધે પણ શોર્ટ સર્કિટ થતું હોય છે. નેક્સ્ટ જે છે ક્ષતિ એની વાત કરીએ તો લાંબા સમય સુધી એટલે કે ઘણા બધા સમયથી આપણે બેટરીને ઉપયોગમાં લેતા નથી, એટલે કે એને ચાર્જ પણ નથી કરતા કે અથવા લો ચાર્જમાં પડી રહે છે ત્યારે એમાં સલ્ફેશન થાય છે. સલ્ફેશન થવું એટલે એવું કહી શકીએ કે બેટરીને ચાર્જ પણ નથી કે ડિસ્ચાર્જ પણ નથી, એવા સમયે પડી જ રહેતી હોય છે, એને આપણે સલ્ફેશન કહીએ છીએ. અને સલ્ફેશન થયું છે એવું ક્યારે ખબર પડે છે તો કે પોઝિટિવ ટર્મિનલ જે હોય છે એટલે કે કેથોડ હોય છે એની ઉપર વ્હાઇટ કલરનું અથવા ગ્રે કલરની ઉપર પરત જામી જતી હોય છે. આગળ જે વાત કરીએ તો પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલમાં કોરોઝન લાગવો અથવા ક્ષતિ થવી. એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એટલે કેથોડ અને એનોડ જે છે એ ઘણા સમયથી પડી રહેતી હોય બેટરી, વ્યવસ્થિત એનો આપણે મેન્ટેનન્સ ન કરતા હોય તો એના ટર્મિનલ્સ ઉપર જે છે એ કાટ લાગી જતો હોય છે. જે કાટ લાગે છે એના લીધે ઇન્ટરનલ કનેક્શન જે કરેલા હોય છે, જે બેટરીની અંદર સેલ યુઝ થયેલા હોય છે એના ઇન્ટરનલી કનેક્શન જે કરેલા હોય છે એ કનેક્શન ખરાબ થઈ જતા હોય છે. આગળ જે વાત કરીએ તો આ કાટ અને કંપનના કારણે પ્લેટો તૂટી જાય છે. એટલે માની લો કે બેટરીની અંદર વપરાયેલા સેલ જે છે એ સેલ વાઇબ્રેશનના લીધે કે કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનમાં લઈ જતા હોય છે ત્યારે વાઇબ્રેશન થતું હોય છે અને વાઇબ્રેશનના લીધે સેલની જે પ્લેટો જે છે એ તૂટી જતી હોય છે. નેક્સ્ટ જે છે તો કે બેટરીના કેસને નુકસાન થવું. બેટરીના કેસને એટલે કે જે બહારનું જે બોક્સ જે છે બેટરીનું એ ટ્રાન્સપોર્ટેશન વખતે અથવા ઘણી બધી જગ્યાએ વ્યવસ્થિત ન મૂકતા એને નુકસાન થતું હોય છે. નેક્સ્ટ જે છે યોગ્ય મેન્ટેનન્સ ન થતાં ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ ઘટી જતું હોય છે. જો ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ ઘટે છે તો બેટરીની જે કેપેસિટી જે છે એ કેપેસિટી ઘટી જતી હોય છે. તો આવી અલગ અલગ પ્રકારની ડિફેક્ટ જોવા આપણને મળે છે. એના પછી આપણે વાત કરીએ તો પ્રોસિજર ફોર કેપેસિટી ટેસ્ટિંગ એટલે કે બેટરી જે છે એ બેટરીની કેપેસિટી કેટલી છે એ આપણે જોવા માટે બેટરી કેપેસિટી ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ જે છે એ આપણે શા માટે કરવામાં આવે છે તો કે બેટરીની કેપેસિટી ચકાસવા માટે બેટરી કેપેસિટી ટેસ્ટિંગ કરીએ છીએ. આ ટેસ્ટનો પર્પઝ એ છે કે બેટરીની વાસ્તવિક કેપેસિટીને રેટેડ કેપેસિટી સાથે આપણે સરખામણી કરવાની હોય છે. વાસ્તવિક કેપેસિટી આપણે ટેસ્ટ કર્યા બાદ જ આપણને મળે છે કે કેટલી કેપેસિટી છે, પરંતુ જે રેટેડ કેપેસિટી છે એ જે તે મેન્યુફેક્ચરર દ્વારા આપણને જણાવવામાં આવેલ હોય છે. આગળ વાત કરીએ આપણે બેટરીને ટેસ્ટ કરવા માટે સૌપ્રથમ બેટરીને આપણે સંપૂર્ણ ચાર્જ કરવી જોઈએ. બેટરી
ચાર્જર દ્વારા સૌપ્રથમ આપણે બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરવાની હોય છે. ત્યારબાદ બેટરીને ચોક્કસ સમય માટે, થોડાક સમય માટે, બેટરી ફૂલ્લી ચાર્જ થયા પછી થોડા સમય માટે એને રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ બેટરીને ટેસ્ટ કરતા પહેલા રૂમ ટેમ્પરેચર નોંધવાનું હોય છે. સાથોસાથ આપણે બેટરીનું ટેમ્પરેચર પણ નોંધવાનું હોય છે. આ જનરલી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટેસ્ટ કરવા માટે અનુકૂળ હોય છે. બેટરીના સ્પેસિફિકેશન મુજબ, એટલે કે આ જે બેટરી જે આપણે જેને ટેસ્ટ કરવાનું છે એના સ્પેસિફિકેશન આપણને મેન્યુફેક્ચરર દ્વારા આપવામાં આવેલા હોય છે. મેન્યુફેક્ચરર દ્વારા જે આપણને મેન્યુઅલ આપેલી હોય છે એની અંદર તમામ વસ્તુ આપણને આપેલું હોય છે. એ મુજબ આપણે લોડ જોડવાનો હોય છે. શું કરવાનું હોય છે? લોડ જોડવાનો હોય છે. લોડ જોડવા માટે આપણે લોડ બેંકની જરૂર પડે. લોડ જોડવા માટે લોડ બેંકની જરૂર પડે છે. આ લોડ જોડ્યા બાદ એને આપણે બેટરીને ધીરે ધીરે ડિસ્ચાર્જ કરવાની હોય છે. હવે જ્યારે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય છે ત્યારે આપણે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન સમય અને બેટરીના વોલ્ટેજ અને કરંટ બંને વસ્તુ માપવાના હોય છે. આ સમય જે છે એ તમે 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, આ રીતે દર કલાકે અથવા દર 30 મિનિટે આપણે બેટરીના વોલ્ટેજ અને કરંટ માપવાના હોય છે. આ બેટરીના જે કરંટ અને વોલ્ટેજ માપવા માટે મલ્ટીમીટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આ તમામ રીડિંગ લઈ લીધા બાદ ટેસ્ટ પૂર્ણ થાય ત્યારબાદ આપણે બેટરીની ક્ષમતા એટલે કે કેપેસિટી જે આપણે કેલ્ક્યુલેટ કરવાની હોય છે એનું સૂત્ર કંઈક આપણે આ રીતના હોય છે. કેપેસિટી બરાબર ડિસ્ચાર્જ કરંટ ગુણ્યા સમય. આ પ્રમાણે આપણે જે વેલ્યુઝ મૂકીશું અને એના મુજબ આપણને બેટરીની કેપેસિટી મળશે. ત્યારબાદ પરિણામોનું મૂલ્યાંકન આપણે કરવાનું રહેશે. પરિણામોનું મૂલ્યાંકન એટલે આપણને મેન્યુફેક્ચરર દ્વારા રેટેડ કેપેસિટી આપી દેવામાં આવે છે, પરંતુ આપણે જ્યારે ટેસ્ટ કરીએ છીએ ત્યારે આપણને એકચ્યુઅલ કેપેસિટી મળે છે. આ બંનેને આપણે સરખામણી કરવાની. જો બંનેના રીડિંગમાં એટલે કે બેટરીની કેપેસિટીમાં અમુક જે છે એ હદ નક્કી કરેલી હોય છે એના કરતાં જો ઓછી આવે છે ત્યારે આપણે બેટરીને બદલી નાખવી જોઈએ. આગળ આપણે જોઈએ તો આ જે લેસન પૂર્ણ થયા બાદ આપણને થોડાક MCQ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ જે છે તો રિચાર્જેબલ બેટરીઓના નિકાલ માટે શું કરવું જોઈએ? તો એને કચરામાં ફેંકી દેવું? ના. આગમાં નાખી દેવું જોઈએ? તો કે ના. જમીનમાં દાટી દેવું જોઈએ? ના. માટે આપણે સાચો જવાબ છે રિસાયકલ સેન્ટર ઉપર મોકલી આપવાની રહેશે. નેક્સ્ટ MCQ ની આપણે વાત કરીએ તો બેટરીની ક્ષમતા જે છે એટલે કે કેપેસિટી આપણે કયા એકમમાં માપવામાં આવે છે? તો આપણે જે બેટરીની કેપેસિટી છે એ એમ્પિયર અવરમાં માપવામાં આવે છે. તો આનો સાચો જવાબ જે છે એ એમ્પિયર અવર થશે. નેક્સ્ટ MCQ ની વાત કરીએ તો એ છે બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટનું જો લેવલ ઘટી જાય તો શું થશે? તો ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ઘટી જાય તો આપણે જેમ પાછળ જોયું એમ બેટરીની કેપેસિટી ઘટી જતી હોય છે. બેટરીની ક્ષમતા ઘટી જશે. તો આનો સાચો જવાબ જે છે એ ક્ષમતા ઘટશે. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે 3 ટોપિક વિશે વાત કરી. બરાબર. આશા રાખું છું કે તમને આ ટોપિકમાં સમજણ પડી હશે. ધન્યવાદ.